ભારતમાં યુપીઆઈ સિસ્ટમ છે. યુપીઆઈ સિસ્ટમનું પૂરું નામ શું છે? તમે કહેશો કે યાદ હતું, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ આનું પૂરું નામ છે. એનો મતલબ શું થાય? એક એવો ઇન્ટરફેસ જેને આખું મિક્સ કરીને એવી રીતે બનાવવામાં આવ્યો છે કે એક ખાતામાંથી બીજા ખાતામાં ઇઝીલી પૈસા જતા રહે. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે ભારતની અંદર જે ફેડરલ બેંક છે, એ ફેડરલ બેંક એક નવી સિસ્ટમ લાવવા જઈ રહી છે જેનું નામ છે ULI. જેનાથી આવશે લોન ક્રાંતિ. લોન ક્રાંતિ કેવી રીતના આવશે? યુનિફાઈડ લેન્ડર ઇન્ટરફેસ. એટલે કેવી સિસ્ટમ તૈયાર કરવામાં આવશે કે જેમાં તમારે માની લો કે લોન લેવી છે તો તમારી આખી પ્રોફાઇલ એમાં બની જશે કે તમારી ક્રેડિટ હિસ્ટ્રી કેવી છે, તમે કેવા ટાઈમસર હપ્તા ભરો છો, તમારી ઇન્કમ શું છે, તમારી જોડે કયા કયા રિસોર્સિસ છે, આવી તમામ વસ્તુઓ મળી જશે. એના ઉપરથી તમને ઇઝીલી એક ક્લિકમાં લોન મળી જશે. જે કેમ સિબિલ છે અને સિબિલ સાથે બીજી બધી ડિટેલ્સ હોય છે એમ તમને એક ક્લિકમાં લોન મળી જશે. પછી શું માની લો કે તમારી પ્રોફાઇલ છે તો એક્સ કહે છે કે હું તમને આટલા રૂપિયા આટલા વ્યાજ આપી શકું છું, વાય કહે છે કે હું તમને આટલા રૂપિયા આટલા વ્યાજ આપી શકું છું. અને આનાથી હાલમાં જે ઓનલાઈન લોન્સની જે આખી માજાડ ચાલે છે એને તોડવામાં મદદરૂપ થવા છે. પણ કેવું છે, આના લીધે જે હાલમાં ઓનલાઈન લોનનું જે સિસ્ટમ ચાલે છે કેવું છે, દરેકની પોતપોતાની અલગ અલગ વ્યવસ્થાઓ છે. એના ઉપર આરબીઆઈનો હાલ એટલો કંટ્રોલ નથી, પણ જો આ ULI આવશે તો એના લીધે શું થશે, આરબીઆઈનો કંટ્રોલ વધી જશે અને પરિણામે એક બેનિફિટ જે મેઇન બેનિફિટ થશે એ યુઝરને થશે. પછી લોન લેવી કે ન લેવી તો તમારા હાથની વાત છે, પણ આ એક વસ્તુ થઈ શકે છે અને આ એક મોટો બદલાવ આવી શકે છે. એટલે કે યુનિફાઈડ લેન્ડર ઇન્ટરફેસ ULI આવી રહ્યું છે યુપીઆઈની જેમ જ. પણ હવે જોવાનું રહેશે કે જેટલું યુપીઆઈ સક્સેસફુલ થયું છે એટલું ULI થાય છે કે નહીં, કારણ કે યુપીઆઈની સાથે રૂપિયા આવ્યું, બીજી ઘણી બધી વસ્તુઓ આવી, દરેક વસ્તુ સક્સેસફુલ નથી થઈ, ઘણી બધી થઈ પણ છે. યુપીઆઈ NPCI નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ચલાવવામાં આવે છે. આ પણ જે છે રિઝર્વ બેંકની એક બ્રાન્ચ છે જેનું નામ છે રિઝર્વ બેંક ઇનોવેશન હબ. એના દ્વારા લોન્ચ કરવામાં આવશે અને બહુ જલ્દીથી આ વસ્તુ આપવામાં આવશે જેમાં તમારા પાન, આધાર, તમામ ડિટેલ ULIમાં નોંધાશે. આશા રાખું છું તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો શેર કરો યાર તમારા મિત્રો સાથે. આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર. જય હિન્દ, વંદે ભારત.